श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नमः। नमामि हृदयेशेषे लीलाक्षराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्विश्च 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 त्रिविस्तथा षड्भिर्विराजिते योऽसौ पंचधारदे मम अज्ञानाद्यन्धकारप्रशमनपटुताख्यापनाय त्रिलोक्याम् अग्नित्वं मणितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव प्रादुर्भूतो भवानित्यनुभवनिगमाद्युक्तमानैर्वेत्य त्वां श्रीश्रीवल्लभे मे निखिलबुद्धिजना गोकुलेशं भजन्ते। न मन्त्रे न तन्त्रे न च ज्ञानसिद्धौ न वैकुण्ठबुद्धेस्तु वैकुण्ठलोके गतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। नमामि नित्यं श्रमणादिनाथान् भजामि नित्यं श्रमणादिनाथान् जपामि नित्यं श्रमणादिनाथान् स्मरामि नित्यं श्रमणादिनाथान्। श्रीरमण प्रिय पौत्राय आचार्य कुलदीपकाय गीत संगीत सागराय श्री द्वारकेशाय नमो नमः। सर्वप्रथम जे अलौकिक रसનું પાન આ રસરૂપ ભૂમિ પર છેલ્લા 22 દિવસથી આપણે કરીએ છીએ, એવો જેમણે આપણા સર્વ પર અનુગ્રહ વરસાવ્યો છે એવા યશોદોત્સંગ લાલિત શ્રી બાલકૃષ્ણ પ્રભુ શ્રી મદન મોહન પ્રભુના યુગલ ચરણ કમલોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું. શ્રી સુબોધનીજી રસપાનના 23મા અને અંતિમ દિવસે ઉપસ્થિત સર્વે પરમ ભાગ્યવાન વૈષ્ણવજનો, અંતિમ એટલા માટે કહું છું કે હજી યાત્રાના તો 2 દિવસ બાકી છે અને સુબોધનીજીનો વિરામ આજે લેશું, બાકી હું તો પાછો બોલો આવવાનો છું. એટલે એમ ના સમજતા ઘો ગઈ તો રેવા દિયો બાપા, રેવા દિયો. હા મારા વાલા દીજો. પ્રભુ આપના અમૃતમય વાણી તો બધાને પસંદ છે. ખૂબ જ આ રસરૂપ ભૂમિ પર ખરેખર અત્યંત સૌભાગ્ય હોય ત્યારે જ આ અલૌકિક રસ પ્રાપ્ત થાય, અને એ સૌભાગ્ય ભગવત કૃપા વગર, શ્રી આચાર્ય ચરણના આશ્રય અને એમના અનુગ્રહ વગર શક્ય નથી. અઢાર અધ્યાય આપણે આટલા દિવસમાં જોયા. 4 અધ્યાય જન્મ પ્રકરણના, તામસ પ્રકરણમાં પ્રમાણ પ્રકરણના 7 અધ્યાય અને પ્રમેય પ્રકરણના 7 અધ્યાય, જેમાં ગઈકાલે આપણે વૃંદાવન જે પ્રભુની ક્રીડાનું સ્થાન છે ત્યાં વર્ષા ઋતુએ પ્રવેશ કર્યો એનું આખું સુંદર વર્ણન ગઈકાલે આપણે જોયું, અને પ્રભુની સેવાને અર્થે એ ઋતુઓ પણ આધિદૈવિક સ્વરૂપે ઉપસ્થિત થઈ જાય છે. જેવી રીતે કોઈ કંપનીનો
ચેરમેન કે સીઈઓ આવવાના હોય ત્યારે જે કોઈ દી હાજર ના હોય ને એ બધા હાજર થઈ જાય. એટલે જે મેનેજમેન્ટના અધિદેવ છે એ બધા હાજર થઈ જાય. એવી રીતે કેમ કે નિરોધોશ્યાનુશયનમ પ્રપંચે ક્રીડનમ હરિ આત્મન સહશક્તિભી પોતાની બધી શક્તિઓ સાથે ક્રીડા કરવા પ્રભુ પધાર્યા છે. તો આપના પધારવાથી એ સ્થાનમાં ઋતુઓ પણ બધી આધિદૈવિક સ્વરૂપે હાજર થઈ જાય છે. એટલે શરદ ઋતુને પણ થયું કે વર્ષા ઋતુનો આવો સુંદર ઉપભોગ પૂર્ણ પુરુષોત્તમ કરે છે. કેમ કે પૂર્ણ ભોગતા તો એ જ છે. એ જ્યારે ભોગ કરે ત્યારે સાર્થકતા થાય. અને સમર્પણનો ભાવ પણ એ જ છે. બાકી ગોવિંદ સ્વામીને ભૈરવી છોડાવવાની શું જરૂર હતી? પણ વાહ એને બાદશાહની વાહ નથી જોતી. ભગવાન વાહ કરે તો એની સાર્થકતા છે. બાકી ગમે આલિયા માલિયા વાહ કરે એનાથી હું? પણ ભગવાન પોતે વાહ કરે તો એ દરેક પદાર્થની, દરેક કલાની, દરેક ઇન્દ્રિયની, દેહ પ્રાણની બધાની સાર્થકતા એમાં છે. એટલે આપણામાં જેટલી કલાઓ છે એ બધાનો વિનિયોગ ઉત્તમમાં ઉત્તમ જે કાંઈ છે એનો પ્રભુ સેવામાં શ્રી ગુસાઈજીએ રાગ ભોગ શૃંગારનો સમાવેશ કરીને કર્યો. એટલે અનેક પ્રકારની લલિત કલાઓ પણ એ સેવામાં અંગીકાર થઈ કે જે કલા નિધાન છે એવા કલા નિધાન પ્રભુને આપણી કલા જ્યારે વિનિયોગ થાય એ ભાવથી શરદ ઋતુને પણ થયું કે વર્ષા ઋતુએ એટલો લાભ લીધો તો હું થોડો લાભ લઉં. એટલે સુખદેવજી કહે છે કે વૃંદાવનમાં શરદ ઋતુ આવી અને આકાશ, પૃથ્વી, જલ બધું નિર્મલ થવા લાગ્યું. રસ્તાઓમાંથી કીચ રૂપ જે મલ હતું એ નિર્મલ થઈ ગયું. રજોગુણ રૂપ જે જલમાં દોષ હતો એ પણ નિર્મલ થઈ ગયું. મેઘરૂપ જે આકાશનું મલ છે એ પણ સ્વચ્છ થઈ ગયું અને આકાશ સુંદર નિર્મલ ભાસવા લાગ્યું. એવા સુંદર શરદ ઋતુમાં જ્યાં પ્રભુની ક્રીડા માટે સર્વ સામગ્રી બધી વ્યવસ્થિત સજાયેલી છે એવામાં પ્રભુએ વેણુનાદ કરતા એ વનમાં પ્રવેશ કર્યો. બલદાવજી, ગોપો, ગાયો, વાછડાઓ બધા આપની સાથે છે. અને વેણુ વગાડતા વગાડતા શ્રી સુખદેવજી કહે છે કે આપે કૂજન કર્યું. એ કૂજન એવું હતું કે એનાથી કેમ કે આધિદૈવિક નાદ હતો એટલે ગોપીજનોને એ સંભળાયો ઘરે બેઠા. અને એનાથી કેમ કે એ નાદ બધામાં દેવ જાગૃત કરે છે એટલે ગોપીજનોમાં કામ જાગૃત થયો. અને એના કારણે એ એટલા આકુલ વ્યાકુલ થઈ ગયા કે ચરિત્ર ગાવાતા, ગુણગાન કરવાતા પણ કરી ના શક્યા. એ શબ્દો જ ના નીકળ્યા એટલા એ વેણુનાદમાં મોહાઈ ગયા. પછી પ્રભુએ કેમ કે ગોપીજનો શ્રી આચાર્યચરણ બહુ સુંદર વાત સમજાવે છે કે શ્રી સુખદેવજીએ શું કામ વર્ણન કર્યું કે બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. કેમ કે સુખદેવજી એ બધું અનુભવે છે એટલે ગોપીજનો એ વર્ણન ના કરી શક્યા એટલે સુખદેવજીએ કરી દીધું કે કેવા સ્વરૂપના દર્શનથી અને વેણુનાદથી એ ગોપીજનોની આવી સ્થિતિ થઈ ગઈ. એ રાજાને સંબોધન કરે છે કે મયુર પીછ ધારણ કર્યું છે.
સુંદર વેણું બજાવે છે અને કર્ણયો કર્ણિકારમ, કરણીના ફૂલ ઓમ સસ્તામાં સસ્તા આવે, સૌથી સસ્તા ફૂલ. એટલે આપમાં પણ, કેમ કે જ્યારે વર્ષા પડે છે ત્યારે મયુરમાં રસ જાગૃત થાય છે, એટલે મોર પીછ ધારણ કરીને આપ બતાવે છે કે ભલે ભગવાન આપ્ત કામ છે, પૂર્ણ કામ છે, પણ અત્યારે લીલા અર્થે ભગવાનમાં પણ રસ જાગૃત થયો છે, એ બતાવવા માટે આપ મયુર પીછ ધારણ કરે. કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપિશમ. અને એ જે મનોહારી આપનું રૂપ છે એ રસનું આપ આચ્છાદન કરે છે પીતાંબર દ્વારા. એ પીતાંબર આપની માયા રૂપ છે કે જે આપના એ રૂપના દર્શન ન કરવા દે, એ રસને ગુપ્ત રાખે. કેમ કે અગુપ્ત એવ રસ, રસ ક્યાં સુધી ટકે કે જ્યાં સુધી ગુપ્ત હોય. પ્રગટ કિયે રસ જાય, પ્રીત હિયે મેં રાખીએ પ્રગટ કિયે રસ જાય. એ તો હૃદયમાં સાચવીને સંભાળીને રાખવાની વસ્તુ છે, એ દેખાડવાની વસ્તુ નથી. તો એ રસને આવી રીતે આપ ઢાકે છે એ પીતાંબર રૂપી જે માયા છે એના દ્વારા. નટ અને વર, નટવર વપુ, આ બે રૂપો આપના છે. શ્રી આચાર્યચરણ બહુ સુંદર સમજાવે છે કે આમાં બે રસ, રસ બે પ્રકારના છે. એક કેવલ અને એક ધર્મ સહિત. કેવલ એટલે કે નટ રૂપ જે થઈને અભિનય કરે, એમાં ઘણી ઉદ્દીપન વિભાવ માટે સામગ્રી ના હોય, પણ ત્યાં બધું કામ ઈશારાઓથી અભિનયથી ચાલતું હોય. અને ધર્મ સહિત જે રસ છે એમાં બધી સામગ્રીઓ સહિત એ લીલા હોય છે. તો કહે છે કે નટ એટલે એ વિપ્રયોગ રૂપ અને વર એટલે સંયોગ રૂપ. એ બે રસ સંયોગ અને વિપ્રયોગના આપનામાં બિરાજે છે, જેનું આપ દાન કરી રાખે છે એ સ્નેહને, આસક્તિને વ્યસન સુધી પહોંચાડવા માટે. આપણે ભાવભાવન છે કે મંગલાથી લઈને રાજભોગ અનોસર સુધી સંયોગ, પાછું વચ્ચે વિપ્રયોગ. એ વાત જુદી છે કે અત્યારે એવી ભાવના નથી થતી, પણ અનોસરમાં એવી ભાવના કરવાની છે. એટલે કહ્યું કે ચિંતનીય અનોસર. આજે સાધન બુદ્ધિ હોવાને કારણે સેવાના સમયે ઘણા પાઠની ચોપડી લઈને બેઠા હોય, પણ ત્યારે પાઠ નથી કરવાના. ત્યારે સેવા મુખ્ય છે, ત્યારે જપપાઠનો ક્રમ મુખ્ય નથી. ભગવાન બિરાજતા હોય ને આપણે જપપાઠ કરતા હોય, એ પુષ્ટિ માર્ગ નથી. ત્યાં તો બધી મર્યાદા, સેવાના અર્થે અને ભગવાનના સુખ માટે તો બધા સાધનોનો ત્યાગ, મર્યાદાનો ત્યાગ થઈ જાય છે. એટલે જનોય તોડી નહીં બુહારી બાંધી લીધી. કેમ કે ત્યાં ભગવત સુખ મહત્વનું છે. એટલે એમાં આપણે આ વ્રજલીલાનો ભાવભાવન કરીને સંયોગની ભાવના કરીએ છીએ કે પ્રભુ આપણી સન્મુખ પ્રત્યક્ષ બિરાજે છે. અને ચિંતનીય અનવસરે, અનોસરમાં શું કરવાનું? મનસા ભાવયે નિત્યમ લીલા સર્વા ક્રમાગતા. જે હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે જે આપની વિવિધ લીલાઓ છે, નિત્ય નવીન લીલાઓ છે. આખ્યાનમાં આવે છે, શું છે હું ભૂલી ગયો, શ્રુતિના પામે પાર. એમાં એક બાપા મને કહી કે એનો અર્થ મારી પાસે કર્યો બાપાએ, બહુ જોરદાર અર્થ કર્યો. નિત્ય લીલા નિત્ય નવતમ એટલે નિત્ય નવી નવી લીલા. હવે બિચારા ઓલા પ્રોનાઉન્સિએશનમાં, ઉચ્ચારણમાં તકલીફ પડે ને, એટલે મને કે તમે તો સારું સમજાવો જ છો વલ્લભાખ્યાન, પણ એ કે આ એક જોવો મને ભાવ છે ને મારે તમને કેવું. હા કયો બાપા? કે નિત્ય લીલા નિત્ય નવતમ શ્રુતિના પામે પાર. એટલે મેં કીધું બાપા હું વચ્ચે કેવા ગયો કે શ્રુતિ શ્રુતિ નાના કે સાંભળો પેલા. મેં કહું હા ભલે બોલો. જોવો એ કે
સૂતી હોય ને એ પાર ના પામે તો જાગતી કેમ પામે? ઓહો, મને ચક્કર આવી ગયા. મેં કહ્યું આવો અર્થ તો બાપા મેં પહેલી વાર સાંભળ્યો. ખરેખર ધન્ય છે. પાછું એનું એને કારણે દીધું કે જોવો એનું કારણ શું આમાં. મેં કહું હા બોલો. જોઈ કે સૂતી હોય ને કાંઈ ઉપાધિ હોય, મેં કહું કાંઈ ના હોય ને આરામ હોય, શાંતિ હોય ને, આટલી શાંતિમાં એ પાર ના પામે તો જાગતી ક્યાંથી પામે? મેં કહ્યું આ તો નવો અર્થ સાંભળો. નિત્ય લીલા નિત્ય નવતમ, શ્રુતિ ના પામે પાર. એ વેદની શ્રુતિઓ પણ થાકી જાય છે જ્યાં. એવી જે આપની નિત્ય નવીન લીલા છે, શ્રી હરિરાય ચરણ કહે છે કે એ અનવસરમાં એ મનને એમાં પરોવી દેવું. તો સંયોગ અને વિપ્રયોગ આ બંને એવી કડી છે ને, એમ સમજો કે સિક્કાની બે બાજુ છે. સંયોગ જ ના હોય તો વિપ્રયોગ સેવાનો, અને વિપ્રયોગ થાય જ નહીં તો સંયોગ શું કામ? આ બહુ જ એકદમ ગૂંથાયેલી છે. જેમ ઓલી માલા ગૂંથે ને એમ એકબીજામાં આ બંને રસો ગૂંથાયેલા છે. અને જેનું નિત્ય પ્રભુ આપણને આ સેવામાં અને અનવસર દ્વારા દાન કરે છે. તો એ નટ અને વર રૂપે એ બે રસ આપ આ વ્રજભક્તોને બધાને પીરસે છે. હવે પીરસવા માટે કંઈક પાત્ર જોઈએ. સુબોધનીજીમાં બહુ સુંદર આપ સમજાવે છે કે વપુ આપે જે એ મનુષ્યાકૃતિ જે દેહ ધારણ કર્યો છે, કોઈને રસ પીવડાવવો હોય તો કંઈક પાત્ર જોઈએ ને તો આપણે પીવડાવી શકીએ, બાકી તો રસ ઢોરાઈ જાય. એટલે આપ કહે છે કે શ્રીઅંગ રૂપી પાત્રમાં એ રસરૂપ પ્રભુ પોતે ભરાઈ ગયા છે અને બધાને એ રસનું એ પાત્ર દ્વારા દાન કરે છે. કેટલી સુંદર વાત કહી. તો સંયોગ અને વિપ્રયોગ રૂપી આ બે રસ એ પ્રભુના છે. જો વિપ્રયોગ ક્યારે થાય કે જ્યારે પ્રેમ આસક્તિ સુધી કંઈક સ્ટેજ પહોંચે તો વિપ્રયોગ થાય. આસક્તિ હોય તો ખાલી પ્રેમના સ્ટેજ ઉપર વિપ્રયોગ શક્ય નથી, પણ એ વધીને આસક્તિ સુધી આવે તો થોડો થોડો પછી વિયોગ થવા લાગે. અને પછી વ્યસનમાં તો એ વિયોગ પણ એટલો રસરૂપ થઈ જાય કે અંદર બહારથી બધેથી એ અનુભવ, એ રસરૂપત્વનો અનુભવ થવા લાગે. પણ સંયોગ જ ના હોય, પ્રભુ સન્મુખ જ ના થયા હોય, એ મનોહારી સ્વરૂપ બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ એના દર્શન જ ના કર્યા હોય ને કોડાએ લૌકિક જ જોયું હોય તો પછી વિપ્રયોગ તો બહુ દૂરની વાત છે. સંયોગ જ જ્યાં સુધી નથી થયો, એટલે જ્યાં હૃદય મળેલું છે ને ત્યાં વિયોગ છે. ખાલી દૂરીથી વિયોગ નથી, એક વાત સમજો. બાકી એમ વિચારો તો ઘણા આપણાથી કેટલા દૂર છે. હિમાલય કેટલો દૂર છે, કન્યાકુમારી કેટલી દૂર છે, એનો કોઈ દી વિયોગ થાય? દૂરીથી વિયોગ નથી, પણ દૂરીનો અનુભવ છે ને એ વિયોગ છે. અને એ તો બાજુમાં બિરાજે છે પણ દર્શન નથી થતા તોય નવયોગ સમાન દુઃખ માથે આવી પડે છે. તો એ આસક્તિનો વિષય છે, વ્યસનનો વિષય છે. તો આવી રીતે નટવર વપુહુ એ વપુ ધારણ કરીને આપ સંયોગ વિપ્રયોગ રૂપ આ રસો એ ગોપીજનો માટે આપે શ્રીઅંગ રૂપી આ પાત્ર ધારણ કર્યું છે અને એમાં રસરૂપ આપ ભરાઈ ગયા છે. તો આવા ધ્યાનનો શ્લોક છે. આપણે જ્યારે અષ્ટાક્ષર કરીએ ને ત્યારે આ સ્વરૂપનું ધ્યાન કરવાનું. આ સ્વરૂપનું ધ્યાન હૃદયમાં કરી અને પછી અષ્ટાક્ષર કરવાનું કે આવું જે સ્વરૂપ છે કે જે રસદાન કરવા માટે જેણે આવડો અનુગ્રહ, આવી કૃપા, આવો રસ વરસાવ્યો, એવા કૃષ્ણની હું શરણમાં છું.
એ શ્રી કૃષ્ણ શરણમ મમાની ભાવના. એમાં ખાલી શરણાગતિ નથી મારે વાલા, આ તો બહુ મહાપ્રભુજીનો તો એક એક અક્ષર રસરૂપ છે. મહાપ્રભુજીએ લખેલ એક અક્ષરે તમે રહીતે રાખો ને તોય લીલાનો અનુભવ થાય, એવડું સામર્થ્ય. કેમ કે વાણીના પતિ છે આપ, મુખાગ્નિ રૂપ છે, એટલે આપની વાણીમાં એવું સામર્થ્ય છે. તો આવી રીતે કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલા, કે આપે જે માલા ધારણ કરી છે વૈજયંતી, કે એ બધા ઉપર જય કરનારી છે. કેવી રીતે? કે એક તો કામદેવ ઉપર આપે વિજય કરી વેણુનાદ અને રાસ કરીને, ભક્તોના જે અધ્યાસો હતા, અવિદ્યારૂપી દોષો હતા, એના પર વિજય કરી, અને ભક્તોના હૃદય પર વિજય કરી. એટલે એવી માલા આપે ધારણ કરી છે કે જે ધારણ કરવા વાળાની જય જ થાય એવી આ વૈજયંતી માલા છે. વૈજયંતીમ ચ માલા રંધ્રાન વેણો રધર સુદયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. કે એવા પ્રભુ વેણુના જે રંધ્રો છે, જે છિદ્રો છે, એને પૂરતા શેનાથી પૂરે છે? અધર સુધયા. પોતાની જે લોભાત્મક જે પ્રભુના અધર છે એ અધરની સુધાથી એ વેણુના રંધ્રોને આપ પૂરે છે. અને એ વેણુ નાદ આખા જેટલા જળ છે, ચેતન છે, બધામાં એ રસ વરસાવીને બધાને રસમય કરે છે. એવા પ્રભુ ગોપવૃંદ સાથે આપ વૃંદારણ્યમ સ્વપદ રમણમ, પોતાના કોમલ ચરણારવિંદથી એ વૃંદારણ્ય, એ વૃંદાવનમાં, એ વનમાં આપ ક્રીડા કરવાને અર્થે, રમણ કરવાને અર્થે પોતાના જે વજ્ર અંકુશ ધ્વજ આદિ ચિહ્નો યુક્ત જે કોમલ ચરણારવિંદ છે એ વનમાં આપ એની છાપ પાડતા જાય છે. અને જેની કીર્તિ નું ગાન બહુ સુંદર વાત કરે છે કે એ વૃંદાવનમાં આપના પદ ચિહ્નોને કારણે આખા વિશ્વમાં, જગતમાં એ વૃંદાવનની કીર્તિનું ગાન થાય છે. કેમ કે અહીંયા ભગવાનના પદ ચિહ્નો છે. આવી રીતે સુખદેવજી વર્ણન કરે છે અને પછી કહે છે કે એ વેણુ રવથી. હવે એક વાત સમજો, પેલા વેણુ નાદ કયો, હવે વેણુ રવ કયો. એટલા માટે કે એ રવ સાંભળીને જે કામરૂપી ભાવ ગોપીજનોમાં પ્રવેશ્યો હતો એ કામ તૃપ્ત થઈ ગયો. અને તૃપ્ત થઈ જવાથી એમનામાં ચરિત્રનું ગાન કરવાનું સામર્થ્ય આવ્યું, કે જ્યારે એ વેણુ રવ દરેકે સાંભળો. અને જેવું એ રસને બહાર ઠલવવાનું કામ ગોપીજનોના હાથમાં આવ્યું એટલે એમણે તો પછી આપણી ભાષામાં કહીએ તો ડૂચા કાઢીને સૌ પ્રથમ એ ગોપીજનોમાં શ્રી આચાર્યચરણ કહે છે કે સગુણ નિર્ગુણ ભેદથી દરેક પ્રકારના ગોપીજનો છે. એટલે સૌથી પહેલા તો આવું જે મનોહારી સ્વરૂપ છે એના માટે આ ગોપીજનો કહે છે કે અક્ષણવતામ ફલમિદમ, કે આ જે સ્વરૂપ બરહાપીડમ નટવર વપુ, એવા સ્વરૂપને વેણુવાદન કરતા એમના દર્શન કરવા એ ઇન્દ્રિયધારીઓનું ફલ છે, એ નિર્ગુણ ગોપીજનો કહે છે. અને એનાથી થોડા ઓછા અધિકારી છે ને જે સગુણ છે એ માત્ર દર્શનને જ પરમ ફલ માને છે. જ્યારે જે નિર્ગુણ છે એ એકાદશ ઇન્દ્રિયોથી એ રસરૂપના રસને લઈ શકે એવું ઇન્દ્રિયોનું સામર્થ્ય થઈ જાય, એ ઇન્દ્રિયધારીઓ માટે પરમ ફલ છે એમ કહે છે. કેમ? કેમ કે ઇન્દ્રિયોનો એ જ મોક્ષ છે, ભોગતા તો એ જ છે. આપણે જ્યારે હું પણ આવી ગયું ને ભોગતા આપણે બની ગયા કે અમારા બટેટા વડા બહુ ભાવે, અરે
તારા આની વેલ્યુ શું? અમારા આને શું ભાવે એ જોવાનું હોય. તો એ લૌકિક ભાવ આપણામાં એટલો પ્રબલ થઈ ગયો ને એ અહંકારને કારણે આવો રસ આપણે છતે સ્વામીએ સોહાગણીના સુખરે સ્વપ્ને ના દેખે. તો કહે છે કે ઇન્દ્રિય ધારીઓનું તો આ જ પરમ ફલ છે. જે ઇન્દ્રિય વિનાના છે ને એને મોક્ષ કદાચ મળી જાય તો ભલે મળી જાય, પણ જે ઇન્દ્રિય વાળા છે એના માટે તો એ મોક્ષ તુચ્છ છે. હવે એક વાત તમને સમજાવું કે બધા મુક્તિ માટે ધડબડાટી કરે છે. અક્ષરમાં લઈ થઈ જાવ, લટ કપાય, શાંતિ. પણ એમાં કઈ સુખાનુભવ નથી, કોઈ આનંદનો અનુભવ એમાં નથી. જેમ સમુદ્રમાં એક કપ કે એક લોટી તમે જલ રેડી દો, પછી એ લોટીનું કોઈ અસ્તિત્વ ના રહે, એ સમુદ્ર જ થઈ ગયો. એવી રીતે અક્ષરમાં એ મોક્ષ મળી ગયો, લીન થઈ ગયા. હવે એમાં શું સુખ છે? જ્યારે અહીં એ વેણુ તો આગળ સમજાવે છે, જ્યારે વેણુને ઈર્ષા કરશે ને ગોપીજનો એ શ્લોકમાં, તો ઇન્દ્રિયોનો જે સાર્થકતા છે એ તો એ ગોવિંદ એવા પ્રભુમાં જ છે. કેમ કે આપ ગોકુલનાથ છે. ગોનો અર્થ ઇન્દ્રિયો પણ થાય, અને કુલ એટલે સમૂહ. એ ઇન્દ્રિયોના સમૂહના નાથ તો સાચા આપ જ છે. એટલે દાસની સાર્થકતા એમાં જ થાય કે એના સ્વામીની સેવામાં એનો વિનિયોગ થાય. તો એવા ગોકુલનાથ પ્રભુમાં એ ઇન્દ્રિયોનો, અને ઋષિકેશ છે આપ કાલીનું દમન કરવા વાળા છે. ઇન્દ્રિયાણી ઋષિકેશ પ્રાણાનારાયણો હતું. તો એ ઇન્દ્રિયોનો સાચો વિનિયોગ તો એ પ્રભુમાં જ છે. કેમ કે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ ઉત્તમમાં ઉત્તમ, એ તો ભગવાન સિવાય ક્યાં હોઈ શકે એનું રસ રૂપત્વ. એટલે હવે એનું રૂપત્વ વર્ણન કરે છે કે કેવા એ સ્વરૂપ છે કે જેમણે આંબાના મોર કહે ને, એ આંબાના મોરપીછ તો ધારણ કર્યું છે, પણ આંબાના મોર અહીંયા ટીંગાયડા છે કાનમાં, ને એવો વિચિત્ર વેશ જેણે ધારણ કર્યો છે. કમલની માલા જેણે ધારણ કરી છે, અને મયુરપીછનું ગુચ્છ જેને આપણે જોડ કહીએ એવું જેણે ધારણ કર્યું છે, એવા આપ પ્રભુ છે. શ્રી આચાર્યચરણ બહુ સુંદર સમજાવે છે સુબોધનીજીમાં કે આવો વિચિત્ર વેશ કરીને પ્રભુએ એક તો એ આંબાના કપોલ જે પાન કે મોર જે હોય એ ધરીને આપે એ સૂચન કર્યું કે જેવી રીતે આમ્ર ફલ છે અને રસરૂપ છે, એવું રસરૂપત્વ મારું સ્વરૂપ છે. મયુરપીછ કેમ કે મોરમાં રૂપ અને કલા સુંદર હોય, એ પૂર્ણ કલાએ પૂર્ણ સ્વરૂપે એ પ્રભુ પધાર્યા છે. અને જેમણે એ કામદેવને પણ હરાવી દીધા, એનું રૂપ કેવું હોય, તો એવું રૂપ આપે બતાવ્યું. અને કમલથી એ ગંધ બતાવી, એટલે જે અલૌકિક શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ કે જેમાં આપણી ઇન્દ્રિયો ખેંચાય રાખે, તો એ પરમ વિષય રૂપ જે રસ છે, અલૌકિક જે વિષય છે, જેને કૃષ્ણ કામના છે, એવા ગોપીજનો અહીં એને જ પરમ ફલ માને છે કે એની સામે મોક્ષની શું વિસાદ છે. શ્રી આચાર્યચરણ કહે છે કે જે માત્ર દર્શનને જ પરમ ફલ માને છે એ બધા સગુણ છે, અને જે બધી ઇન્દ્રિયોથી એ રસરૂપત્વ ગ્રહણ કરવાને એને પરમ ફલ માને છે એ બધા નિર્ગુણ ગોપીજનો છે. બાકી મોક્ષ મળી જાય, જે આપણે પેલા પણ જોઈ ગયા કે તો આપના દર્શન માત્રથી 4 પ્રકારના મોક્ષ ગોપીજનોએ કહ્યા, 4 પુરુષાર્થો જેના સિદ્ધ થઈ જાય, તો એ તો દર્શન માત્રથી સિદ્ધ છે. સાલોક્ય, સામીપ્ય, સાયુપ્ય અને સાયુજ્ય. પણ એ સાયુજ્યાદિમાં પણ એ આનંદ નથી કે જે એક ગ્રહસ્થ ભક્તને સેવામાં છે. એ મજા નથી એમાં.
અને મુક્તિને તો જ્યાં બીજા સંપ્રદાયોમાં મુક્તિને ઊંચામાં ઊંચું ફલ માન્યું છે, આપણે ત્યાં નીચામાં નીચું ફલ માન્યું. એટલે દયારામભાઈ કે રીજે રાબડી થકી ગરીબ લો. આવી રાબડી અમને પકડાવી દો એ ના હાલે. શું કામ? અમે રાજના ખાસા ખવાશ. મુક્તિ મન ના આવે, અમારા મનમાં ના આવે. જ્યાં આવું રસરૂપ જ અમને મળતું હોય ત્યાં એને મુક્તિની કોને કામના છે? તો હવે એક વિચાર કરો કે જ્યાં મુક્તિની કોઈ વિષાદ નથી, ત્યાં આપણે આપણી લૌકિક તુચ્છ કામના લઈને ભગવાન પાસે રડીએ તો એનો મૂડ બગડી ના જાય? મારો તો બગડી જાય કે હું આને શું દેવા માંગુ છું ને આ શું માગે છે, માગતા જ નથી આવડતું. મહાપ્રભુજી એવો રસ ધરી દીધો છે કે જેની સામે મુક્તિ એ તુચ્છ છે. ગોપીજનો કહે છે કે આ જ મોક્ષ છે. કૃષ્ણના સ્વરૂપનો અનુભવ એકાદશ ઇન્દ્રિયોથી કરતા રહેવું એ જ એક ભક્ત માટે મોક્ષ છે. એથી વિશેષ બીજું ફલ બીજું કોઈ નથી. એટલે અહીંયા મુક્તિ નહીં તુચકારે છે. સુરદાસજી આ પધારતા હતા અને રસ્તામાં કોઈ વૈષ્ણવ મળી ગયા ને એની સાથે વાત કરવા લાગ્યા. એટલામાં એક શ્વાન આવ્યો, કૂતરો, અને સુરદાસજીનો આદત પ્રમાણે સુરદાસજીના ચરણ બગાડી નાખ્યા. સુરદાસજી વાતમાં તલ્લીન હતા. ત્યારે વૈષ્ણવે કહ્યું કે અરે સુરદાસજી, कुत्ता ने आपको पैर बिगाड़ दियो, आप कुछ कहोगे नहीं? वाको गारी वारी नहीं दोगे? સુરદાસજીએ કહ્યું કે એમ મારે ગારો દેવાની? એટલે કહ્યું કે જા, મુક્તિ દીધી. ઓલાને આઘાત લાગ્યો વૈષ્ણવને કે અરે હું તમને શ્રાપ દેવાનું, ગાર દેવાનું કહું છું, તમે મુક્તિ દઈ દીધી. સુરદાસજી કે આનાથી નીચું મારી પાસે કઈ હતું નહીં. તો આવા રસરૂપ સ્વરૂપનો અનુભવ એકાદશ ઇન્દ્રિયોથી થતો અહીંયા મુક્તિ કોને જોઈએ છે? તો એવા અલૌકિક શબ્દ સ્પર્શ રૂપ રસગંધ એ આપનામાં બિરાજે છે. પછી ગોપીજનો કહે છે કે આ વેણુએ એવા શું ધર્મ કર્યા છે, કે એવા શું સાધન કર્યા છે કે પ્રભુની અધર સુધા રસનો પાન કરે છે, અને એમાંથી ઝરણાઓને, નદીઓને, વૃક્ષોને પણ આપે છે. શ્રી આચાર્ય ચરણ એ ભાવ બતાવે છે. શ્રી વલ્લભાધીશ કી, અભિષેક કુમાર પ્યારે કી જય. જય હો, જય હો. તાલી તાલી દો, જય હો. પ્રસાદ હજી લીધો નથી ને એટલે તાલી વાગે ક્યાંથી? શ્રી આચાર્ય ચરણ બહુ સુંદર ભાવ બતાવે છે કે ગોપીજનો અહીં એ સંકેત કરે છે કે આ રસની અધિકારી તો અમે છીએ, પણ એ અમને પ્રાપ્ત નથી થતો ને આ વેણુ લઈ જાય છે, અને લઈ જાય છે અને બધા વૃક્ષોને, નદીને એને પણ આપે છે કે જે જળ છે. એટલે કહે છે કે જેમ મૂઢ પશુઓને આપી દીધું. એટલે છેલ્લે ગોપીજનો એમ કહે છે કે ખરેખર આ વિચિત્ર લીલા ભગવાનની છે કે જળને ચેતન કરી દીધું, ચેતનને જળ કરી દીધું. એનાથી ઈશારો કરે છે કે જે ઓલા અનધિકારી હતા એને તમે અધિકારી બનાવી દીધા, અને અમે અધિકારી છીએ તો અમને દૂર રાખી દીધા. તો એવું એ વેણુ એ શું કર્યું છે? આ મીઠી ઈર્ષા છે. ખરેખર આપણે ત્યાં એક એવી એ ભાવના છે કે વેણુજી છે મહાદેવજીનું સ્વરૂપ છે, અને સૌથી વધારે ગારું પડી છે ને એ વેણુને પડી. તો જે શૈવો સાથે આપણો ઝઘડો છે ને એ આ મીઠો ઝઘડો છે, એ મારામારીનો ઝઘડો નથી. તો આવી રીતે વેણુની ઈર્ષા કરે છે કે એને શું એવું કર્યું? પછી વિચાર કરે. શ્રી આચાર્ય ચરણ બહુ સુંદર સમજાવે છે કે વ, ઈ અને અણુ, કે એક તો જો વેણુ એ પુરુષ છે,
અને આ રસનો અધિકાર તો સ્ત્રીઓને જ હોય છે, ગોપીજનો એમ કહે છે. અને પુરુષ હોવા છતાં આ અનધિકારી છે, છતાંય અધિકારી કેમ બની ગયો? ને જેવી રીતે સંતાન પોતાના માતા પિતાનું પોષણ કરે એવી રીતે આ વૃક્ષોને અને નદીઓ ઝરણાઓને એ પોષણ માટે એ નાદથી એ રસ આપે છે. તો આચાર્ય ચરણે સમજાવે છે કે અહીં કેવલ ને કેવલ ભગવાનની લીલા માત્ર અને કૃપા જ છે કે એ અનધિકારીને પણ અધિકારી બનાવી દે. અને વેણુ શું કામ અધિકારી બન્યો? તો કહે છે કે જેણે બ્રહ્માનંદ અને વિષયાનંદને અણુ જાણીને એનો ત્યાગ કર્યો છે. એટલે એ આ અધર સુધા રસનું પાન કરી રહ્યું છે. જે આ બંને રસોને તુચ્છ જાણીને, ત્યાં સુધી કે બ્રહ્માનંદને પણ તુચ્છ જાણી અને એનો પણ જે ત્યાગ કરી દે અને કેવલ ને કેવલ ભગવત ચરણાશ્રિત થાય, એને આ રસ પ્રાપ્ત થાય. અને પ્રાપ્ત કરીને પણ એ વેણુ સ્વાર્થી નથી, એ બધાને વેચે છે. એ રંધ્રો દ્વારા એ વેણુ એ રસ બધાને વેચે છે. એ વેણુનાદથી મયુરો જે હતા, પક્ષીઓ જે હતા, એ ડાળી ઉપર એવા ધ્યાનમગ્ન થઈને બેસી ગયા, આંખ બંધ કરીને. તાન ધુની સુની મયુર રૂપે સાંભળે ધરી ધ્યાન. એ પક્ષીઓ ગોપીજનો કહે છે કે ખરેખર મુનિઓ છે, અને મનનશીલ હોય એ મુનિ હોય. એમણે ખરેખર મનન કરીને અહીંયા અવતાર ધારણ કર્યો છે કે અહીંયા ભગવાન પધારવાના છે. એટલે એ પક્ષી બનીને એ બધા મુનિઓ એ વેદ રૂપ શાખાઓ પર બેઠા છે અને ધ્યાન ધરીને એ મધુરસનું પાન કરે છે. સાંભળે ધરી ધ્યાન, એનું કર્ણ દ્વારા એ રસનું પાન કરે છે. એમણે બોલી બંધ કરી દીધી છે, કેમ કે ચેતન જળ થઈ ગયા. અને જળ જે નદીઓ હતી એ એનો વેગ થંભી ગયો, એ બધી ઊભી રહી ગઈ અને ચેતનમાંથી જળ થઈ ગઈ. અને જે જળ વૃક્ષો હતા એ ચેતન થઈને ઝૂમવા લાગ્યા. શ્રી આચાર્યચરણ બહુ સુંદર સમજાવે છે કે એમણે મુખ અને આંખો કેમ બંધ કરી દીધી? તો કહ્યું કે એ કેવલ એ રસનો જ ભોગ કરવા માંગતા હતા કે કદાચ ને જો મુખ ખોલે તો બોલાચાલી ચાલુ થઈ જાય પક્ષીઓમાં અને એનાથી એ રસમાં વિક્ષેપ પડે. અને આંખ દ્વારા એ સ્વરૂપ એમણે હૃદયમાં ધરી લીધું હતું, જેથી એ સ્વરૂપ સિવાય બીજા કોઈના દર્શન કરવા નતા માંગતા. એટલે એમણે આંખ બંધ કરી લીધી અને પૂર્ણ રીતે એ રસને ભોગવવા લાગ્યા. ધન્યાસ્તુ મૂઢ મતયોપી હરિણ્યએતા. ગોપીજનો બહુ સુંદર સમજાવે છે કે આ મૂઢ યોનિમાં જન્મેલી આ હરણીઓ ખરેખર ધન્ય છે. શું કામ ધન્ય છે? કે કહે છે કે આવા સુંદર એ સ્વરૂપના દર્શન કરે છે અને એ રસને પોતાના કર્ણ દ્વારા એનું પાન કરે છે, મૂઢ હોવા છતાં પણ, અજ્ઞાન હોવા છતાં પણ. અને એ હરિણીઓ જે છે એ નેત્રો દ્વારા પ્રભુના દર્શન કરીને પ્રભુના શ્રીઅંગનું પૂજન કરે છે. ધન્ય શું કામ છે? તો ગોપીજનો અહીંયા એ ઈર્ષા કરે છે કે એ હરિણીઓ ના પતિ બધા એની સાથે છે અને એ પણ આ રસ લઈ રહ્યા છે, કેમ કે એ પતિઓમાં એ અભિમાન નથી. એટલે એ સ્ત્રીઓને પણ એ રસ લેવડાવે છે. એથી એ ઇંગિત કર્યું કે આ અમારા વર કોઈ અમને લઈને જ જાતા. એટલે આ હરિણીઓ અને એ હરણો બંને ખરેખર ધન્ય છે કે એ અલૌકિક રસનું પાન કરી રહ્યા છે. અને બીજું કે હરિણીએ જે ઉત્તમમાં ઉત્તમ પોતાનો અંગ છે, નેત્ર, એ પ્રભુને વિનિયોગ કરીને એના દ્વારા પૂજન કર્યું છે. એનાથી એ સમજાવ્યું કે એ પ્રભુ ઉત્તમમાં ઉત્તમ વસ્તુના ભોગતા છે. જેવી તેવી કઈ વસ્તુ આપણે ના હલાવીએ, આપણા નખરા ઓછા છે.
આપણા જાજા નખરા હોય, આ તો હું નહીં જ લાવું, આવું તો મારે જોશે જ, આ તો આખો સૃષ્ટિ કરતા છે, તો એને તો કેટલું ઉત્તમ જોઈએ. એ ભાવ આપણો એટલો ઉત્તમ હોવો જોઈએ. પછી આગળ વર્ણન કરતા કહે છે કે દેવ સ્ત્રીઓ જે વિમાનમાં પોતાના પતિને શોધતી હતી, એ આ સુંદર નટવર વપુ એ મનુષ્યાકૃતિ જોઈને, એ વેણુનાદ સાંભળીને એમના કેશ પાસમાંથી ફૂલો ખરવા લાગ્યા. અને કેમ કે અધિકારી એમની એ રસની નથી એટલે ઝીલી બહુ ન શકી અને મૂર્છા આવી ગઈ. મૂર્છા આવી પણ પડી શું કામ નહીં, કેમ કે વિમાનમાં હતી. તો એ દેવ સ્ત્રીઓ પણ આપના એ જે નટવર વપુ જે આપે આ નાટ્ય ચાલુ કર્યું છે, આ લીલા ચાલુ કરી છે, એમાં એવી મોહાઈ ગઈ કે એમને મૂર્છા આવી ગઈ. દેવ હતી, અમર હતી એટલે મરી ન શકે, મૃત્યુ ન થાય, પણ મૂર્છા આવી ગઈ. ગાવશ્ચ કૃષ્ણમુખ નિર્ગત વેણુ ગીત. સુખદેવજી કહે છે કે ગાયો કે જે કૃષ્ણના મુખમાંથી નીકળતું જે વેણુ દ્વારા જે ગીત છે, જે મધુર ગીત છે, એ ગીતનું એક ચિત્તે પોતાના કાન ઊંચા કરીને કર્ણપુટોથી એનું પાન કરતી હતી. અહીં સંસ્કૃતથી અર્થ થાય છે કે એ ગાયો એના કાન નવા નવા કરતી હતી. શ્રી આચાર્યચરણ સમજાવે છે કે જેવી રીતે દોનામાં કોઈ રસ આપણે ધરીએ એટલે એ અરોગીને પછી નવો દોનો જોઈએ, તો અને પ્રભુ એ ગીત દ્વારા નવું નવું રસ એવું એને પીરસતા હતા કે એના કર્ણ પણ નવીન નવીન થતા જતા. તો ગાયો એક કાનને ઊંચા રાખીને એ વેણુના નાદનું શ્રવણ કરતી હતી, એનું પાન કરતી હતી. ગોપીજનો કહે છે કે આ બધાના આટલા ભાગ્ય અને અમે અહીંયા બેઠા છીએ. આ ભગવાને હું આદર્યું છે, કેવી લીલા કરી છે. એવી રીતે ઈર્ષાથી એ વેણુ ગીતનું ગાન કરે છે. કહે છે કે આ વૃંદાવનની ભૂમિ ખરેખર મહાભાગ્યવાન છે કે જેના ઉપર એ પ્રભુના આધિદૈવિક ચરણો પડ્યા છે. ક્રીડા અર્થે જે પ્રભુ પોતાના એ સુંદર ચરણોની છાપ આ વૃંદાવનની ભૂમિ પર પાડતા જાય છે, કે જેમાં શ્રી બિરાજે છે, એ લક્ષ્મીજી જેમની ચરણાશક્તિ છે. અને જ્યાં પ્રભુ હોય ત્યાં તો લક્ષ્મીજીને આવવું જ પડે, ચાલે જ નહીં. આપણે પતિને છોડીને પત્ની પાછળ ભાગીએ છીએ, પણ પતિ હાથમાં હોય તો પત્ની આવવાની જ છે. લક્ષ્મીના નાથને છોડી લક્ષ્મી તરફ થાય છે સૌની ગતિ. તો એવી શ્રીરૂપ એ વૃંદાવનની ભૂમિ કે જેનું બધે કીર્તિગાન થઈ રહ્યું છે, કેમ કે આ ભૂતલ વિશે છે. જો આદિ વૃંદાવનની વાત હોત, શ્રી આચાર્યચરણ સમજાવે છે કે તો એ કીર્તિગાન ના થાત, પણ ભૂતલ ઉપર એ આધિદૈવિક પૂર્ણ સ્વરૂપે પોતાના ચરણો ધૈર્યા, એનાથી વિશેષ વાત બીજી કઈ હોઈ શકે. તો એવી રીતે એ ચરણો ધરીને એ ભૂમિને આર્દ્ર કરી. એમાં ભગવદ ભોગ યોગ્ય બધી વનસ્પતિઓ, બધા વૃક્ષો, ફૂલો, પુષ્પો એ બધા ત્યાં ઉત્પન્ન થઈ ગયા. તો ગોપીજનો કહે છે કે અમારા હૃદયરૂપી વૃંદાવનમાં એ ચરણ કેમ નથી ધરતા. ત્યાં એ વૃંદાવનની પણ ઈર્ષા કરે છે કે ત્યાં આપ ફૈરે રાખો છો, અહીંયા અમે રાહ જોઈ જોઈને થાકી ગયા, શેરી વડાવી સજ કરી, હરી આવો ને. અહીંયા રાહ જોઈ જોઈને થાકી ગયા, તો આ હૃદયરૂપી જે એ ભૂમિ છે એમાં ક્યારે ચરણ ધરશો. ગોપીજનો અમુક જે નિર્ગુણ ગોપીજનો છે એ આ બધું વર્ણન યશોદાજી આગળ પણ કરે છે.
જે પુલિંદીઓ, પુલિંદની જે વનમાં ફરવાવાળી વનદેવી જેને કહે, એ પ્રભુના એ ચરણની છાપ કે જે લક્ષ્મીજીના કુમકુમથી યુક્ત છે, એ કુમકુમને વનદેવી ત્યાં કુમકુમ મુખ સુખ પરસે રંગ વિશેષ, જે આખ્યાનમાં વર્ણન આવે છે, એનો સ્પર્શ કરીને એમાં જે કામનો આવેગ છે એને શાંત કરે છે, એ તાપને નાશ કરે છે. શ્રી આચાર્ય ચરણ કહે છે કે ગોપીજનો ભલે કહે કે વેણુ અનધિકારી છે, પણ એ અધિકારી કેવી રીતે બન્યો એ પણ ગોપીજનો આશ્ચર્ય કરે છે. તો આચાર્ય ચરણ બહુ સુંદર એનો અર્થ જે ભાવ છે એ સમજાવે છે કે કેમ કે એણે એ ભગવદ રસ માટે એ બધાનો બ્રહ્માનંદ અને વિષયાનંદનો ત્યાગ કર્યો છે. બીજું, એણે સ્વ અભિમાનનો ત્યાગ કર્યો છે. એટલે મર્યાદા હોય તો કેટલા સાધનો હોય કે એનાથી આપણે કાંઈક એની પ્રાપ્તિ કરી શકીએ, પણ અહીં તો બધા સાધનો ફેલ છે. એટલે અહીં પુષ્ટિ માર્ગના સાધનો લાગુ પડે. શ્રી આચાર્ય ચરણ કહે છે કે એ સાધનો ક્યાં કે દૈન્યમેવેકમ હરિતોષણ સાધન. એ જે વેણુનું દૈન્ય છે ને, અને દૈન્ય હોય ને એ બધાને પીરસે. અહંકારી હોય ને એને હું પેલા દેખાય, બીજાને હું કામ દઉં, હું ન લઈ લઉં. તો એ દીનતા આદિ જે પુષ્ટિ માર્ગીય સાધનો છે એના દ્વારા એ રસની પ્રાપ્તિ થાય. દૈન્યમેવ નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કસ્યચિત ભક્તાનામ દૈન્યમેવેકમ હરિતોષણ સાધનમ. કેટલા પણ સાધન કરી લ્યો, કેટલી સંપત્તિ હોમી દ્યો, ગમે એટલું કરો, પણ જ્યાં સુધી અહંકાર છે, સાધનનો પણ અહંકાર છે, ત્યાં સુધી એ રસની પ્રાપ્તિ નહીં થાય. કેમ કે દૈન્ય જ એકમાત્ર એવો પદાર્થ છે પોતાના ભક્તોનો કે જેનાથી એ હરિને સંતોષ થાય છે. અટલોક પણ અહંકાર હશે તો એવી સેવા ભગવાનને ખૂચશે. જે ગોવિંદાસ બલ્લાના પ્રસંગમાં આવે છે કે સાધનનું બલ હતું, હું આટલું કરું. એ અહંકાર આપણે રાખીએ ને કે હું આટલું કરું છું, મારો મનોરથ, મેં આ કર્યું, એ સેવા પ્રભુને રૂચે નહીં, ખૂચે. અને દૈન્ય યુક્ત શુદ્ધ પ્રેમ ભાવથી જે કરેલી હોય એ રૂચે. એ વાત આપણે ખાસ સમજવી જોઈએ. આવી રીતે જેટલા પદાર્થો કે જે એ વેણુ રવથી રસયુક્ત થયા છે એનું ગોપીજનો એક પછી એક એનું વર્ણન કરતા જાય છે. પછી કહે છે કે આ રસરૂપ સ્વરૂપનું એ મેઘોપન પુષ્પવૃષ્ટિ કરીને કે નાના નાના છીટાઓ કરીને એનું પૂજન કરે છે, કેમ કે એ એના સખ્ય રૂપ છે. મેઘો એ સખ્ય રૂપ છે. હવે શું કામ સખ્ય રૂપ? શ્રી આચાર્ય ચરણ કહે છે કે સમાનશીલ વ્યસનેષુ સખ્યમ. કેમ કે મેઘોમાં એ ભગવાનના ગુણો છે. શું ગુણો છે? કે એક તો મેઘ શ્યામ છે અને ભગવાને શ્યામ છે. એ તાપનું હરણ કરે છે, ભગવાન પણ ત્રિવિધ તાપ ટાળે છે. મેઘો વર્ષા દ્વારા વનસ્પતિઓમાં જીવન પ્રદાન કરે છે, ભગવાન પણ જીવન દેવાવાળા છે. એટલે જે સમાનશીલ હોય અને સમાન વ્યસન હોય એમાં સખ્ય હોય, એ ન્યાયે સુખદેવજી કહે છે કે એ મેઘોએ પણ સખ્ય રૂપ ભક્તિ કરી. ગુસાઈજી બહુ સુંદર સમજાવે છે કે વેણુનાદના શ્રવણથી, ભગવાનની કૃપાથી એ મેઘો શ્રવણથી લઈને સખ્ય પર્યંત પહોંચી ગયા. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ, અને જે વૃષ્ટિ કરી આત્મનિવેદનમ. આવી રીતે સખ્ય પ્રાપ્ત કરીને મેઘોએ પણ પુષ્પ વૃષ્ટિ કરી, નાની નાની બુંદો જેવી. અને પોતાના એ પ્રભુને અને એમના ગોપ સખાઓને શીતલતા રહીએ, એ તાપ ના લાગે એટલે મેઘો પોતાનું સ્વરૂપ વિસ્તારતા ગયા ને પ્રભુ ઉપર છાયણો કરતા ગયા. અને ઉષ્ણનો વિશેષ તાપ પ્રભુને ના થાય
અહીં એ પણ ભક્તનો આત્મનિવેદીનો ભાવ બતાવ્યો છે. રજ આ રજ લાગો મેરી અખિયન રોગ દોષ જંજાલ. બહુ સુંદર ભાવ બતાવ્યો છે કે જે હરિ બધાના દુઃખ હરતા છે, એને કોઈ પરિશ્રમ ના પડે, એને કોઈ કષ્ટ ના થાય, એનું ધ્યાન આપણે રાખવાનું છે. અને એટલા માટે તો ઉખલ બંધન લીલામાં યશોદાજીને એવા ભાગ્યવાન કીધા. કેમ કે હરિના હરિ થયા છે. જે બધાના દુઃખ હરે છે એના દુઃખ હરવા વાળા એવા શ્રી યશોદાજી થયા છે. એટલે એમના મહાન ભાગ્ય છે. અને એ મહાન ભાગ્ય કેટલી કૃપા કરીને શ્રી આચાર્ય ચરણે આપણા ઉપર એ આમ વેચી દીધા છે, છૂટા આમ વરસાવ્યા છે. પણ એ મહાન ભાગ્યના મહાત્મ્યનું આપણને જ્ઞાન નથી. એ આપણા સૌથી મોટો દુર્ભાગ્ય છે. તો આવો રસ પ્રભુએ બધે વરસાવ્યો. એ મેઘો આવા થઈ ગયા, ગાયો બધી જે જળ હતા એ ચેતનવત થઈ ગયા, ચેતન હતા એ બધા થંભી ગયા. અને જે મુનિઓ રૂપી પક્ષીઓ હતા એ પોતાનું કલબલ બધું બંધ કરીને, બધા દ્રશ્યો છોડીને, વેદ રૂપી જે વૃક્ષોની શાખાઓ હતી એના ઉપર ધ્યાન ધરીને બેસી ગયા અને એ રસનું પાન કરવા લાગ્યા. એસી બંસી બાજી વન ઘન में व्याप रही ध्वनि महामुनिन की समाधि लागी. એવી સમાધિ લાગી કે એ આખા રસરૂપ પ્રભુને પોતાના હૃદયમાં એ રસ આખો કર્ણ દ્વારા ઠલવી દીધો. સર્વભોગ્યા જે કહી છે કે જે રસ કર્ણ દ્વારા હૃદયમાં સીધો ઠલવાઈ જાય એવો રસ ભગવાને સર્વત્ર વૃંદાવનમાં વરસાવ્યો એ વેણુનાદ દ્વારા. પછી કહે છે કે આ પુલિંદીઓ કે જે અનધિકારી છે, જેમના કોઈ એવા સાધન નથી, કોઈ એવા કર્મ નથી, એ પણ આપના એ ચરણના કુમકુમનો સ્પર્શ કરે છે ને એ વેણુનાદથી આપે એને પણ એ રસથી પૂરિત કર્યા છે. શું કામ? તો કહે છે કે ખરેખર કેમ કે એ હરિદાસ વર્ય એવા આ ગિરિરાજની સાનિધ્યમાં રહે છે એટલે એની કૃપાથી આને આ રસ પ્રાપ્ત થઈ ગયો. મહત્તામ કૃપયા યાવત ભગવાન દયિષ્યતિ. આપણા સાધન બલથી કાંઈ ના થાય, આપણા અહંકારથી હું કરું એ જે આપણો મિથ્યા અભિમાન છે, સકટનો ભાર જાણે શ્વાન તાણે. ગાડા નીચે કૂતરો હાયલો જાતો એને એમ જ થાય કે ગાડું હું જ હલાવું. તો એવી જે મિથ્યા અહંકાર આપણો છે એ આપણને આ રસને ઝીલવામાં નડતર રૂપ થાય છે. અને એ ત્યાં સુધી નડતર રૂપ થાય કે રસરૂપ સ્વરૂપની સેવામાં પણ આપણને એ અહંકાર આવી જાય. એટલે તો એની પણ કાળજી પૂર્વાચાર્યો રાખે ને મહાત્મ્યને આશ્રયના પદ ગાન કરાવે કે ભાઈ તારું કાંઈ નથી, ખોટો ઉઠતો નહીં, આટલું કરીને કઈ તું તૂટી નથી પડતો. આ તો ભાગ્ય છે, બાકી ત્યાં તો યુથના યુથ સેવા કરવા વાળા છે, ત્યાં કઈ ટોટો નથી. આ તો એ સૌભાગ્ય આપણા છે કે આપણને